સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઇન્ફોર્મેશન ઇઝ પાવર। તો આજે ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એનપીએસ જે આપણે કર્મચારીઓને જે સ્કીમ છે પેન્શન માટેની એ એનપીએસ છે, નેશનલ પેન્શન સ્કીમ। એની સ્થાને નવી એક યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ ભારત સરકારે લોન્ચ કરેલ છે, જેનો અમલ 1 એપ્રિલ 2025થી થવાનો છે। તો એમાં નવી સ્કીમની ખાસિયતો શું છે તેના વિશે આપણે એક વાત કરીએ। તો નવી સ્કીમની ખાસિયતોમાં ઓછામાં ઓછા 25 વર્ષની પાત્રતા ધરાવતી નોકરી માટે નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% લેખે ખાતરીપૂર્વકનું પેન્શન મળશે। એમાં છેલ્લા 12 મહિનાની જ્યારે નિવૃત્તિ આપણે કોઈ કર્મચારી લે તો એ કર્મચારીના 12 મહિનાના છેલ્લા સરેરાશ બેઝિકના પગારના 50%। સમજો કે છેલ્લે નિવૃત્તિ લીધી હોય ત્યારે એમનો પગાર 1 લાખ હોય કે 80,000 હોય, તો એના સરેરાશ આશરે પગારના 1 લાખ હોય કે 80,000 હોય તો એના 50% લેખે 40,000 પેન્શન મળશે। નોકરીના ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની નોકરી માટે તેના પ્રમાણસર પેન્શન મળશે। 10 વર્ષની મિનિમમ નોકરી હશે તો એ પ્રમાણે એના પ્રમાણસર નોકરી મળશે, પણ મિનિમમ 10 વર્ષ પછીની નિવૃત્તિ દર મહિને 10,000નું ખાતરીપૂર્વકનું પેન્શન એ આપવામાં આવશે। મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યને પેન્શનરના છેલ્લા પેન્શનના 60%, જે પેન્શનરને મળે છે તો એમના પરિવારના સભ્યોને પેન્શનના 60% લેખે પેન્શન ચૂકવાશે। ખાતરીપૂર્વકના પેન્શન પર ખાતરીપૂર્વકના ફેમિલી પેન્શન અને ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શનમાં મોંઘવારી રાહત ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્ક્સના આધારે મળશે। એટલે મોંઘવારી દર જે નક્કી થયેલો છે એ પ્રમાણે પણ પેન્શનમાં મોંઘવારી રાહત ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્ક્સના આધારે આના આધારે જે ઇન્ડેક્સ દર નક્કી થાય મોંઘવારીના આધારે તો એ પણ મળવાપાત્ર છે। નિવૃત્તિના સમયે ગ્રેજ્યુટી ઉપરાંત ઉચ્ચ રકમની પણ ચૂકવણી કરવામાં આવશે। નિવૃત્તિ દરમિયાન ઉચ્ચ રકમની ચૂકવણી કરવામાં આવશે। એમાં છેલ્લા 6 મહિનાના પગારની ચૂકવણી કરવાની છે। આ પેમેન્ટથી ખાતરીપૂર્વકના પેન્શનની રકમમાં ઘટાડો થશે નહીં, અને આ પેમેન્ટથી ખાતરીપૂર્વકનું પેન્શન હશે એમાં પણ કોઈ ઘટાડો થશે નહીં। આ રીતનું નવી સ્કીમનું એક માળખું નક્કી થયું છે। જે વિગતવાર માહિતી જ્યારે આવશે પરિપત્ર સ્વરૂપે ત્યારે આપણે ફરીથી તમને જાણકારી આપીશું। થેન્ક યુ વેરી મચ। ઇન્ફોર્મેશન ઇઝ પાવર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી બીજા મિત્રોને પણ ખ્યાલ આવશે।